નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત સહિત દેશભરમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે ખેડૂતો અને સામાન્ય જનતા માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંતોના અનુમાન મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોડું વહેલું દસ્તક આપી શકે છે। હા મિત્રો, ખાસ કરીને 25 મે આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મે બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે। 25 મેથી શરૂ થતા રોહિણી નક્ષત્ર દરમિયાન જો વરસાદ નક્ષત્રના અંતિમ તબક્કામાં આવે તો તે સારા ચોમાસાના સંકેત માનવામાં આવે છે। 15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગતિવિધિઓ તેજ બનશે અને લો પ્રેશર સિસ્ટમ અથવા વાવાઝોડું સર્જાવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી શકે છે। ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહેશે। હાલમાં સમુદ્રની સપાટીનું તાપમાન વાવાઝોડા માટે અનુકૂળ બન્યું છે। મે મહિનાના અંતિમ સપ્તાહમાં ફરી હિન્દ મહાસાગરમાં સક્રિય થતા પ્રી મોન્સૂન વરસાદને વેગ મળી શકે છે। તેના કારણે દક્ષિણ ભારત સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। જોકે આગામી 10 દિવસ સુધી ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે ઉકળાટ વધશે। ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે ઉનાળુ પાક તૈયાર થઈ ગયો હોય તો વહેલી તકે લણી લે અને સુરક્ષિત સંગ્રહ કરી લેવો, કારણ કે મેના અંતિમમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બની શકે છે। તો મિત્રો, આવી જ વધારે અપડેટ જાણવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો। ધન્યવાદ।